નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે વાત કરવી છે ખેડના પ્રકારની, ખેડમાં વપરાતા એક સાધનની. અને આમ તો આ તમે હવે ઘર ઘર સુધી આ સાધન પહોંચી ગયું છે. તો આજે જે મારે વાત કરવી છે રોટાવેટર. ખેતીમાં રોટાવેટરનો ઉપયોગ, ફાયદા કે નુકસાન, આ મુદ્દા ઉપર ચર્ચા કરવી જોઈએ. કારણ કે ઘણી વખત આપણે જે પણ વસ્તુ વાપરીએ છીએ એના ફાયદા ગેરફાયદાની એક ખેડૂત તરીકે આપણે ખ્યાલ નથી હોતો. હા, ઘણા બધા ખેડૂતો ખૂબ સારી રીતે આ બાબતને જાણતા હશે, ઘણા બધા એને અપનાવ્યા પછી અનુભવ પણ કરતા હશે, સારા નરસા અનુભવો પણ ચાહે છે. પણ મને લાગે આ મુદ્દા ઉપર થોડીક ચર્ચા કરવી જોઈએ. એટલે આજે મેં જે ટોપિક સિલેક્ટ કર્યો છે એ છે રોટાવેટરનો ખેતીમાં ઉપયોગ, એના ફાયદા અને ગેરફાયદા. આ ફાયદાઓ પણ છે અને ગેરફાયદા. કોઈ પણ વસ્તુનું સંશોધન થાય તો એના સારા અને નરસા પરિણામો મળતા હોય છે. હવે ઘણી વખત આપણે એક ને એક વસ્તુ લાંબો સમય વાપરીને પછી જો ખરાબ પરિણામો આપણી જમીન માટે, આપણા પાક માટે આપણે આર્થિક રીતે નુકસાન કરતા હોય તો એને અગાઉથી છેતી જવું જોઈએ અને એના માટે ખાસ કરીને અગાઉથી પગલાઓ પણ ભરી જવા જોઈએ. તો મિત્રો, આ વાત શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે. મિત્રો, આ ચેનલની અંદર આપ નવા હો, હજી સુધી મારા વિડીયો રેગ્યુલર ન મળતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય. તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થઈ જાય. જે અલગ અલગ બાબતો છે, ટેકનિકલ મુદ્દાઓની ચર્ચા કરતા હોય એની તમને માહિતી મળે અને માહિતીનો તમે ખેતીમાં સારી રીતે ઉપયોગ પણ કરી શકો. તો રોટાવેટરથી ફાયદો કે નુકસાન, આ પ્રશ્ન કોઈને આપણે પૂછીએ તો બે જવાબ મળે. ઘણા બધો વર્ગ મોટો એવો છે કે એમ કે ફાયદો થાય, અમારું કામ બહુ સરળતાથી થઈ જાય, જે 5 કલાકમાં કામ થતું એ કલાકમાં થઈ જાય, 3 વખત જે કામ કરતા એ 1 વખતમાં થઈ જાય. એટલે ફાયદા ગણાવાળા ઘણો બધો મોટો વર્ગ મળી જાય. હા, હોશિયાર વર્ગ છે એને ટેકનિકલી રીતે વ્યવસ્થિત જોવે તો એના નુકસાન ગણાવાળો પણ વર્ગ મળી જાય કે જમીનનો એક લેયર ફિક્સ થઈ જાય, જમીન હાર્ડ થઈ જાય, જમીનની અંદર ભેજ સંગ્રહ શક્તિ ઘટી જાય. તો આવા મુદ્દાઓ ગણાવાળો પર એક વર્ગ થાય. એટલે બે પાસા છે, ફાયદા અને નુકસાન. તો મિત્રો, એની જે ચર્ચા કરતા હોય તો રોટાવેટરનો ઉપયોગ ખાસ કરીને અત્યારે સામાન્ય થઈ ગયું છે. મેં કીધું ને કે ઘર ઘર સુધી પહોંચી ગયું. ગામમાં રોટાવેટર ગણો તો લગભગ જે પણ ટ્રેક્ટરો મિત્રો રાખતા હોય અને મોટી ખેતી હોય બધાને ઘરે રોટાવેટર હોય, અથવા ભાડે કોઈ કામ કરતા હોય તો એ પણ રોટાવેટર રાખતા હોય. ઘણા ખેડૂત મિત્રોને ફાયદા પણ છે. એનો સમજદારીપૂર્વક, વ્યવસ્થિત પૂર્વક જેણે ઉપયોગ કર્યો છે એનાથી એને ફાયદા છે. પણ જેનો સમજદારીપૂર્વક ઉપયોગ નથી થયો ત્યાં જમીનને નુકસાન પણ થાય છે. અને એના ફાયદા અને નુકસાનની મહત્વની વાતો છે. સૌપ્રથમ તો રોટાવેટરના ફાયદાની હું વાત કરી દઉં. ફાયદાની વાત કરીએ તો પહેલો મોટો ફાયદો આ ઇમ્પ્લિમેન્ટ એટલે આ સાધનનું સંશોધન એટલા માટે કદાચ થયું છે કે સમય અને મજૂરીની બચત થાય. એ તો આપણે સૌએ માનવું પડે. મેં કીધું ને કે જે 5 કલાકનું કામ હોય એ કદાચ કલાકમાં થાય. જે મજૂરી ખર્ચ તમારો 1000 રૂપિયાનો થતો હોય કદાચ ત્યાં 300 કે 400 રૂપિયાનો થાય. તો અથવા મજૂર ન મળતા જે કામ ખેતીનું કરતા હોય એ કદાચ ટૂંકા ગાળાની અંદર ઓછા માણસો આ થતું હોય. એટલે સમય અને મજૂરીની બચત આનાથી થાય. કારણ કે રોટાવેટરની જ્યારે મારીએ છીએ તો એક સાથે ખેડ, કરબ અને હમારનું કામ, આ ત્રણેય કામ ઘણી વખત દાંતી, પાંચું અને હમાર જે મારતા હોય એ 3 કામ થતા. તો એક જ રોટાવેટર મારવાથી આ ત્રણેય કામ મિત્રો ખાસ કરીને જમીન ખેડાઈ પણ જતી હોય, જમીન અંદર ઠેફા પણ ભાંગી જતા હોય અને ત્રીજી એની અંદર સમાર પણ મરાઈ જતી હોય. જેનાથી આપણું ખેતીનું કામ છે ખૂબ ઝડપથી આપણી જમીન પણ તૈયાર થઈ. એટલે ઘણી વખત ટૂંકો ગાળો મળતો હોય, ચોમાસાને આવી જતું હોય ને ઉનાળુ પાક લઈને તરત જ કામ કરવું પડતું હોય તો એની અંદર આ કામ સરળ થઈ જતું. બીજું છે જમીન પોચી બને છે. એ પણ આપણે માનવું પડે કે જમીનની અંદર એકદમ બારીક અને પોચી જમીનને ભરભરી બનાવી દે છે, જેના કારણે ઉગાવાની અંદર પણ ફાયદો થાય. પણ ક્યાં કે જમીનનું લેયર 4, 5 કે 6 ઇંચ સુધી ફિક્સ જે લેયર છે ઉપરનું એ પોચું અને ભરભરું બનાવે. એની નીચે ઊંડા મૂળવાળા પાકો માટે કદાચ હેઠળનું લેયર હાર્ડ થઈ જાય. પણ આ ફાયદાની આપણે વાત કરીએ છીએ એટલે જમીન ભરભરી અને સમતલ બનાવી દે. સેન્દ્રિય ખાતર જે આપણે નાખીએ છીએ, દેશી ખાતર કહીએ છીએ કે પાકના અવશેષો કહીએ છીએ, ખાસ કરીને મગફળીનો પાલો, કપાસની હાંઠિયું હોય અથવા તો લીલો પડવાશ તમે કરતા હોય, બાજરાનો લીલો પડવાશ કરો, શણનો કરો, તો આને પણ જમીનમાં કાપી અને ભેળવી દે એટલે સડીને ઉત્તમ ખાતર બની જાય. એટલે રોટાવેટર આ ફંક્શન ખૂબ ઝડપથી કામ કરતું હોય એટલે ઉત્તમ ખાતર બનાવવા પણ એનું ભેજ છે. ભેજ સંગ્રહ, ઘણી કોઈ જમીનને પોષી બનાવે એટલે વરસાદનું જે પિયતનું પાણી છે એ જ એનું લેયર ફિક્સ થયું ત્યાં સુધી ઉતરે છે અને ભેજ ત્યાં સુધી લાંબો સમય ટકે છે. નીચે ભેજ નથી ઉતરતું. આ અહીંયા ભેજ સંગ્રહ શક્તિની વાત જે છે એ ઉપરના લેયર પૂરતી આપણે સીમિત છે. આ હતા એના રોટાવેટરના ફાયદા. હવે થોડાક નુકસાન પણ એના હું તમને ગણાવી દઉં. પહેલું નુકસાન એ છે કે જમીનનું સખત પડ બની જાય, હાર્ડ પાન જેને કહીએ છીએ, કે જમીનની અંદર વારંવાર રોટાવેટરનો વર્ષની અંદર 3 કે 4 વખત જે મેં ખેડૂત મિત્રો ઉપયોગ કરેલો, વારંવાર એકને એક ઊંડાઈએ
આપણે રોટાવેટર મારવાથી એની જે બ્લેડ છે એ સતત 4, 5, 6 ઇંચના ગાળામાં એકની બ્લેડ હાલવાથી જમીનની એ લેયર તમારું ઉપરનું પોસું લાગે, પણ નીચેનું એક લેયર છે એ હાર્ડ બની જાય છે. એના કારણે મૂળ ઊંડા ન જઈએ કે ઊંડે મૂળ પાણી લેવું હોય, પોષક તત્વો નથી લઈ શકતા. એના લીધે આવતા દિવસોમાં નુકસાન થવાની શક્યતા. ઊંડા મૂળવાળા પાકો માટે એરંડા હોય, તુવેર હોય, કપાસ હોય, આવા મૂળ જેના ઊંડા જતા હોય એના માટે કદાચ આ નુકસાનકારક પણ સાબિત થઈ શકે. બીજું, ઘણી વખત પાણી નીચે ન ઉતરે એટલે ભેજ લાંબો સમય સંગ્રહ નહીં રહે. બીજું, અળસિયા અને મિત્ર કીટકોને મોટું નુકસાન થાય. જે લોકો પ્રાકૃતિક ખેતી કરે તો ખેડનો કન્સેપ્ટ ઘણી વખત એને બહુ ખૂબ ઓછો આવતો હોય. બીજા મિત્રોને પણ મારી ખાસ સલાહ છે કે જ્યાં અળસિયાની જમીનની અંદર અળસિયા મોટા પ્રમાણમાં હોય, મિત્ર કીટક સૂક્ષ્મ જીવાણુ હોય, તો એની અંદર રોટાવેટરની જે બ્લેડ છે ખૂબ ઝડપથી ઘણી વખત આ રોટાવેટર ફરતું હોય. એના લીધે અળસિયા ફાયદાકારક જીવાણુનો પણ એની અંદર નાશ થતો હોય છે. ડીઝલ વધુ વપરાય છે. ઘણી વખત ઘણા બધા કમ્પેરિઝન કરાવતા હોય, પણ મિત્રો સ્વાભાવિક છે, રોટાવેટર મારો જ્યારે તમારું જે પણ ટ્રેક્ટર હોય 35 હોર્સ પાવરનું, 45, 50 કે 55 કે 60 હોર્સ પાવરના જે પણ ટ્રેક્ટર હોય એની અંદર લોડ પડતો હોય. એના લીધે ઘણી વખત ડીઝલ વધારે વપરાતું હોય, કારણ કે પહેલા ગેરમાં હાલતું હોય, લોની અંદર હાલતું હોય તો ડીઝલ સામાન્ય હળ અને જે આપણે કરપ કે પાંચું કે રાપ કે મારીએ હમાર કે, તો એની અંદર કરતાં પણ લોડ વધારે પડવાની શક્યતાઓ ખાસ કરીને રોટાવેટરની ખેડમાં છે. એટલે ડીઝલનો ખર્ચ વધી જતો હોય. નિંદામણ આના લીધે ઘણી વખત વધવાની શક્યતાઓ પણ છે. વારંવાર જે લોકો રોટાવેટર મારે છે એની અંદર જે મૂળ કપાય અને નિંદામણના જે કટકા કપાય અને જે જમીનની અંદર દટાય છે એ અમુક કિસ્સામાં ફરી ઉગવાની શક્યતાઓ, એટલે નિંદામણ વધવાની શક્યતાઓ પણ મિત્રો ઘણી વખત આની અંદર વધી જતી હોય. હવે આ તો મિત્રો આપણે વાત કરી ફાયદા અને ગેરફાયદા. રોટાવેટર હંકારીએ તો શું ફાયદા થાય અને એના ગેરફાયદા ક્યાં ક્યાં હોય છે. પરંતુ ખેડૂતો માટે ખાસ મારે વિનંતી આપ સર્વને કરવી છે, દર વર્ષે આ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. હા, રોટાવેટર ખરાબ નથી, એવું નથી કહેવા માંગતો કે રોટાવેટરની ખેતી જ નથી કરવાની. હા, પણ તમારે ઉપયોગ કરવાની જરૂરિયાત પડે, કરવો જ હોય તો દર વર્ષે રોટાવેટરને જે ખાસ કરીને 2-3 વખત અંકારતા હોય તો એના બદલે એવું કરીએ કે 2 કે 3 વર્ષે એકવાર ઊંડી ખેડ કરીએ જમીનની અંદર, અને ત્યારબાદ વર્ષમાં એકાદ વાર જ્યારે જરૂર પડે ત્યારે રોટાવેટરનો ઉપયોગ કરીએ. એટલે જમીનનું જે એક લેયર છે બંધાય, કારણ કે ઊંડી ખેડ કરશો એટલે ફરી જમીનનું લેયર ઊંડું જાય. રોટાવેટર મારશો એટલે જે ઉપરનો લેયર છે એ કદાચ ભાંગીને ભૂકો થઈને તમારું વ્યવસ્થિત બનશે. એટલે વારંવાર રોટાવેટર ન મારું, 2-3 વર્ષમાં ઊંડી ખેડ કરીને પછી રોટાવેટર મારું, એક સમજદારીનો સોદો થાય. જમીનની અંદર ભેજનું પ્રમાણ, ખાસ કરીને જમીન હાવ કોરી હોય, હાવ ભેજ ઉગેની હોય ત્યારે પણ રોટાવેટર ન ફેરવું, અને બહુ વધારે પડતો ભેજ હોય ત્યારે ન ફેરવું. ત્યારે પણ એક જો વધારે ભેજમાં રોટાવેટર ફેરતો હોય તો એ પણ એક જમીનનું હાર્ડ લેયર બનાવી દેતી હોય, અને જમીનનું બંધારણ જળવાઈ રહે એના માટે ખાસ કરીને આ એક વાત ધ્યાન રાખો. બ્લેડ જે રોટાવેટરની અંદર વપરાતી હોય ગુણવત્તાવાળી હોય, સારી જો વાપરીએ તો ટ્રેક્ટરની અંદર લોડ ઓછો આવે ને એટલો ખર્ચો આપણે ખાસ કરીને ખેતીમાં મિત્રો ઘટાડી શકતા હોય. ટૂંકમાં જો તમે પાકના અવશેષોને જમીનની અંદર ભેળવા માંગતા હોય અને ખાસ આપણે થોડીક સમય ટૂંકો હોય, ઘણી વખત વાવણીનો સમય થઈ જતો હોય, ત્યારે રોટાવેટરની ખેતી ઉત્તમ ગણી શકાય. અને ત્યારે જમીનના સ્વાસ્થ્ય માટે, લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે એનો મર્યાદિત ઉપયોગ કરીને આપણે ફાયદો પણ લઈ શકીએ. હવે ઘણી વખત જમીનના સ્વાસ્થ્ય માટે આ રોટાવેટરની સાથેની જોડાયેલી બાબતો છે, તો લાંબા ગાળે જમીન બગડે નહીં એના માટે ખાસ કરીને મિક્સ ખેતી કરવી જોઈએ. રોટાવેટર ઉપર જ ખાલી ન આધાર રાખીએ, કારણ કે ઘણી વખત એને કલ્ટિવેટર, હળથી ખેડ, દાંતી, પાંચું, રાપ આ બધા સાધનોનો પણ ખેતીમાં ઉપયોગ થવો જોઈએ. બીજું, ઓર્ગેનિક કાર્બન. ઘણી વખત આપણે સેન્દ્રીય કાર્બન કે ઓર્ગેનિક કાર્બનની વાત કરતા હોય તો રોટાવેટર જે પાકના અવશેષો જમીનમાં દબાવી દઈશ. મેં અગાઉ પણ કીધું, લીલો પ્રવાસ માટે ઘણી વખત રોટાવેટર મારવાની ભલામણ કરતા હોય, એટલે આ અવશેષોને જમીનમાં દબાવીએ. એટલે ખાસ કરીને મગફળી હોય, ઘઉંના જે પરાળ હોય, હાર્વેસ્ટર માર્યા પછી એને જો જમીનમાં દાટી દઈએ તો રાસાયણિક ખાતરની ઘણી વખત 20-25% જરૂરિયાત ઘટાડી શકતા હોય. આમ રોટાવેટર છે એ ફાયદા અને ગેરફાયદા બંને જાણીને આપણે ઉપયોગ કરવો જોઈએ. રોટાવેટરની ખેતીથી એકર દીઠ ખેતીનો ખર્ચ આપણે ઘટે છે, સ્વાભાવિક છે, કારણ કે જે 2 થી 3 ખેડનું કામ એક જ ઇમ્પ્લિમેન્ટમાં થતું હોય. પરંતુ ખાસ ધ્યાન એ લઈએ કે એના ફાયદા અને ગેરફાયદા સમજી વિચારી, અને મેં કીધું એમ વર્ષમાં 1-2 વાર ઉપયોગ કરવાનો થાય તો કરીએ. એની સામે ઊંડી ખેડ અને બીજા જે સાધનો છે ખેતીની અંદર એ પણ ઉપયોગ કરીને સારી ખેતી કરીએ. તો મિત્રો, આજના વિડીયોની અંદર મારે જે તમને માહિતી આપવાની હતી માહિતી હતી રોટાવેટરનો ખેતીમાં ઉપયોગ, એના ફાયદા અને નુકસાન વિશે. મને લાગે મારા દ્રષ્ટિએ જે પણ એના મહત્વના પાસાઓ છે એને સમજાવવાની કોશિશ કરી. આપ પણ ખૂબ સારી રીતે આને અપનાવો એવી આશા સાથે આજની વાતને અહીંયા જ પૂરી કરીએ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો આ માહિતીમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ.